મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? આપણે આ વર્ષના અંતિમ દિવસોમાં આવી ગયા છીએ. થોડા દિવસોમાં આપણે નવા વર્ષની અંદર પ્રવેશ કરીશું. શું આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ચોક્કસ આતુરતા અને અપેક્ષા રાખતા નથી? જો તમારે તે આશીર્વાદ જોવો હોય તો પ્રભુએ આખું વર્ષ તમારું નેતૃત્વ કર્યું, તેના માટે પ્રભુનો આભાર માનો. જુઓ વચન શું કહી રહ્યું છે. કરંથીઓને બીજો પત્ર 9 અધ્યાયનું 15મું વચન. ઈશ્વરની અવર્ણનીય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ. પ્રભુનો ભક્ત સુંદર રીતે કહે છે, પ્રભુએ આપેલી ભેટ, બધી જ પ્રકારની ભેટો, ગિફ્ટ્સ, તેમણે આપેલા જે પણ આશીર્વાદો છે અને સારી વસ્તુઓ છે, તેના માટે પ્રભુનો આભાર માનો. તે ઈશ્વરનો દિલથી તમે આભાર માની જુઓ. શું આભાર ન માનવો જોઈએ? આ દિવસો દરમિયાન તમારે વધારે સમય આભાર માનવા માટે કાઢવો જોઈએ. આ વર્ષ દરમિયાન પ્રભુએ તમને જે પણ માર્ગમાં દોર્યો છે તેના વિશે વિચારો. જો તેમણે આપણને પાપોની સજા આપી હોત તો આપણે નાશ પામ્યા હોત. પ્રભુએ આપણને માફ કર્યા છે અને કૃપાથી રક્ષણ કર્યું અને દોર્યા છે. કેટલા બધા જોખમો આવ્યા, પરંતુ તેમણે આપણને બચાવ્યા છે. આપણે બીમાર પડ્યા, આપણે પ્રાર્થના કરી, પ્રભુએ સાજા કર્યા. આપણી પ્રાર્થનાનો જવાબ આપ્યો. પ્રભુએ તમને વસ્ત્રો પહેરાવ્યા, ખવડાવ્યા. આમાં ઘણા બધા અકસ્માતો, જોખમો અને કુદરતી આફતો આવ્યા, ચક્રવાત આવ્યા. સમગ્ર વિશ્વમાં ઘણા લોકો પ્રભાવિત થયા હતા, તેના કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ શું પ્રભુએ તમારું રક્ષણ કર્યું નહીં? તેમણે અત્યાર સુધી તમને માર્ગદર્શન આપ્યું, નેતૃત્વ આપ્યું. આપણે જીવિત છીએ તેનું કારણ તે આપણી ભક્તિ નથી કે પવિત્રતા નથી, તે પ્રભુની કૃપા છે. અને પ્રભુએ જે તમને અવર્ણનીય ભેટ આપી છે તેના માટે પ્રભુનો આભાર માનવો જોઈએ. તેમણે કરેલી સારી બાબતો વિશે વિચારવું જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. જો આપણી પાસે એક આભારી હૃદય હોય તો પ્રભુ ખુશીથી આપણને આશીર્વાદ આપી શકે છે. જો તમારે નવી સારી વસ્તુને નવા આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો પ્રભુએ આ વર્ષમાં કરેલી સારી બાબતો વિશે વિચારી જુઓ અને તેમની સ્તુતિ કરીને જુઓ. જેમ તમે તેમની સ્તુતિ કરશો તેમનું હૃદય આનંદિત થશે અને પ્રભુ તમને આશીર્વાદ આપવાની એક ઈચ્છા સાથે આવશે. તો શું તમે આજે કહેશો, હે પ્રભુ, આ વર્ષ દરમિયાન મારું રક્ષણ કરવા બદલ તમારી સ્તુતિ થાવ, મારા અપરાધોને માફ કરવા માટે તમારી સ્તુતિ થાવ, મને સાજા કરવા બદલ તમને સ્તુતિ થાવ, મારી પ્રાર્થનાનો જવાબ આપવા બદલ તમારી સ્તુતિ થાવ. તમે મને ખાવા માટે ખોરાક, પહેરવા માટે કપડાં અને રહેવાની જગ્યા આપી છે. પ્રભુ, તમારી જે કૃપા છે તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. તમે અમને આધ્યાત્મિક આશીર્વાદ આપ્યા, તમે અમને સારી ભેટ આપી છે, એ બધા માટે તમારો લાખ 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 આભાર પ્રભુ. ઈશુ, તમારી સ્તુતિ થાવ. પિતા પરમેશ્વર, તમારી સ્તુતિ થાવ. પવિત્ર આત્મા જે રક્ષણ આપે છે, માર્ગદર્શન આપે છે, તેમની સ્તુતિ કરો, આભાર માનો. તમારી અવર્ણનીય ભેટો માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં હું આભારનું બલિદાન આપું છું પિતા. આમેન, આમેન.